નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ 6 નો સ્વાધ્યાય પોથીનો ભાગ 2। ગયા વિડીયોમાં આપણે ચિત્રપદાની 1 અને 2 સંસ્કૃતમાં શીખ્યા હતા। આજના વિડીયોમાં આપણે શીખીશું ચિત્રપદાની 3 તથા 4 એટલે કે 3 અને 4। તો અહીં પહેલો પ્રશ્ન છે, શિક્ષક 10 સંસ્કૃત શબ્દોનું શ્રુત લેખન કરાવશે, તે સાંભળીને લખો। શ્રુત લેખન એટલે કે સાંભળીને લખવું। શિક્ષક જે બોલે એ શબ્દ લખવાના છે। અહીં મેં લખેલા છે રત્નમ, પુષ્પમ, કરદીપઃ, ધનમ, ઉરુકમ, પુસ્તકમ, વિમાનમ, ગ્રંથઃ, પીપીલિકા, ચમસઃ। હવે અહીં છે ચિત્ર ઓળખીને તેના સંસ્કૃતમાં નામ લખો। તો અહીં છે કચરા પેટી, તેને સંસ્કૃતમાં કહેવાય છે ઔકારિકા। પછી છે વિમાન, તો વિમાનને કહેવાય છે વિમાનમ। પછી છે ટોર્ચ, તો ટોર્ચને કહીશું કરદીપઃ। આગળ છે ફાઇલ રાખવો, ફાઇલ, તો ફાઇલને કહેવાય છે સજ્જિકા। પછી છે ડોલ, તો ડોલને સંસ્કૃતમાં દ્રોણી કહીએ છીએ। અને આ બળદગાડું છે, તો બળદગાડાને સંસ્કૃતમાં શટકમ કહેવાય છે। પછી છે નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો। તો પહેલું છે ફૂલ, ફૂલ એટલે પુષ્પમ। પછી છે પેન્સિલ, તો પેન્સિલ એટલે અગ્નિ। 3 નંબરનું છે કળ, કળ એટલે સ્વિચ, તો સ્વિચને પિજ્જ કહેવાય છે। પછી છે દાંતરડું, દાંતરડાને સંસ્કૃતમાં લવિત્રમ કહેવાય છે। પછી કાળું પાટિયું, તો કાળા પાટિયાને સંસ્કૃતમાં કૃષ્ણ ફલકમ કહીએ છીએ। પછી છે બસ, તો બસ એટલે લોકયાનમ। પછી ચમચી, ચમચીને સંસ્કૃતમાં ચમસઃ કહીએ છીએ। પછી પુસ્તક, તો પુસ્તકને સંસ્કૃતમાં પુસ્તકમ કહેવાય છે। છત્રી, તો સંસ્કૃતમાં તેને છત્રમ કહીએ છીએ। આગળ છે કેલ્ક્યુલેટર, તો કેલ્ક્યુલેટરને સંસ્કૃતમાં ગણન યંત્રમ કહેવાય છે। પછીનો પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા શબ્દો ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે, તે શોધીને લખો। તો અહીં કૌંસમાં ગુજરાતી શબ્દો આપેલા છે, તેના સંસ્કૃત નામ અહીં છે। તો સૌથી પહેલું છે પેન્ટ, તો પેન્ટને કહેવાય છે ઉરુકમ। પછી છે પૈસા, તો પૈસાને સંસ્કૃતમાં કહેવાય છે ધનમ। તો ધનમ અહીં આપેલું છે ધનમ। પછી છે ફાઇલ, તો ફાઇલને સંસ્કૃતમાં કહેવાય છે સજ્જિકા, તો અહીં લખ્યું છે સજ્જિકા। પછી છે ગ્રંથ, તો સંસ્કૃતમાં ગ્રંથઃ। પછી છે રત્ન, તો સંસ્કૃતમાં કહેવાય છે રત્નમ। આગળ છે ઘરેણું, ઘરેણું એટલે સંસ્કૃતમાં કહેવાય છે આભૂષણમ। પછી છે કીડી, તો કીડીને સંસ્કૃતમાં કહેવાય છે પીપીલિકા। પછી વિમાન, તો વિમાનને સંસ્કૃતમાં વિમાનમ કહેવાય છે। તથા સીવવાનો સંચો એટલે કે સીવણ યંત્રમ। પછી છે લસણ, તો સંસ્કૃતમાં તેને લશુનમ કહેવાય છે। આગળ છે નીચે આપેલા ચિત્રના આધારે યોગ્ય શબ્દને રેખાંકિત કરો। તો અહીં જે ચિત્ર આપ્યું છે તેને સંસ્કૃતમાં શું કહેવાય છે, એના ઉપર આપણે સર્કલ કરવાનું છે, એટલે કે ગોળ રાઉન્ડ કરવાનું છે। તો અહીં છે રત્ન, તો કહેવાય છે રત્નમ। પછી છે આ સજ્જિકા એટલે કે ફાઇલ। પછી છે પિંજઃ, દાંતરડું, દાંતરડું એટલે કે લવિત્રમ। પછી છે ગણન યંત્રમ એટલે કે કેલ્ક્યુલેટર। આ છે લસણ, લસણને સંસ્કૃતમાં લશુનમ કહીશું। પછી છે સીવણ યંત્રમ, સીવણ યંત્રમ એટલે કે સીવવાનો સંચો। તથા છે આભૂષણમ, આભૂષણમ એટલે ઘરેણાં। પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો। તો પેન, પેન એટલે કે અગ્નિ। પછી છે ચોક, ચોકને સંસ્કૃતમાં કહેવાય છે ચતુરસ્વઃ। પછી થેલી, થેલીને સંસ્કૃતમાં કહેવાય છે ભ્રસ્તા। પછી છે પંખો, પંખોને સંસ્કૃતમાં કહેવાય છે ફેનકમ। પછી છે બારી, બારીને સંસ્કૃતમાં ખિડકી કહેવાય છે। બારણું, તો બારણાને સંસ્કૃતમાં દ્વારમ કહેવાય છે। પછી છે ઝાડ, તો ઝાડને સંસ્કૃતમાં વૃક્ષઃ કહેવાય છે અને પાદપઃ પણ કહેવાય છે। ઓરડો, તો ઓરડાને સંસ્કૃતમાં કક્ષઃ કહીએ છીએ।